તમે આ ઈટો પાડે લેતી કાલની નામ નિશાન મીટાઈ દો માથે લો તમે. હા નંબર તો નામનો નહીં, નંબર નો રહેવો જોઈએ. આ રીતે કાગળ છે કે જો કાગળ ઢાંકેલો છે એમાં ઓછું. હા જો કાગળ ઢાંકેલો તો એ ઉડી ગયેલો સાંભળ્યા બરોબર. તો આ તો આખે ફેલ થઈ ગઈ બધી ઈટો, આમાં કાંઈ લેવા પણ નથી. જો હાવ પૂરું, બધી પૂરી થઈ ગયેલી છે. થપ્પા છે એની ઉપર પાણી ભરેલા છે ખબર છે. આમાં રહી ગયા લાલભાઈ. હા આને તો આ કાગળ ઉડી જાત, પાણી ભરાઈ ગયા. હા વરસાદ વી ગયો પછી ઢાંકેલું છે ભાઈ, પવનમાં કે ઢકાય એમ નહોતું. આ તો તમને બહારથી સારું લાગે ઢાંકેલું, બાકી અંદર બધું ખોલ્યા પછી ખબર પડે કેમ છે કેમ નહીં. હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? પણ ઉપાધિ તો બધાને છે, કારણ કે ગઈકાલે 6 વાગ્યાથી 11 વાગ્યા રાતે સોમાવું હતું. એ પછીનું સવારે જાગ્યા પછી શાળો બેસી ગયેલો હતો કમ્પ્લેટ. ઠંડીનું વાતાવરણ પુષ્કળ હતું અને બપોર પછી મને એમ લાગે પાછો ઉનાળો શરૂ થઈ જાય રાબેતા મુજબ, બરોબર છે. એટલે એક દિવસ માટે ભગવાને ચોમાસાનો ખતરો કર્યો હતો કે કઈ રીતે પ્રયાસ કર્યો હોય તો ચોમાસાની શરૂઆત થાય. આ રીતે ચોમાસાનું અને વંટોળ એટલે વાવાઝોડું, મિની વાવાઝોડું, ઘણાના તો પતરાય ઉડાડી નાખ્યા, ભૂકા કઢવી નાખ્યા. એમ બધાને ધ્યાન રાખવું, કંઈક પૂન પૂન કરતા રહેવું તો ઓછો વાંધો આવશે, નહીં તો બધાને ભૂકા કઢવી નાખશે. એમાં હું ભેગો પાછો, તમને એકલા નથી કહેતો. હા તો આ છોકરા તો કેમ કાલનો વરસાદ મસ્ત હતો, ભૂકા કાઢી ઉડી ગઈ ને 2-4 ના સાપરા વાપરા ઉડી ગયો છે. મને પવન કેવો હતો એમાં મસ્ત નો પવન આવે, ગોટા ગોટા થઈ ગયા. તો હવે હું તમને બતાવું કઈ રીતે બધું ગળ્યું છે શું છે ને એમ. હાલો મિત્રો, જો શિયાળાની વાત કરું ને તમને, તમારે ભરતભાઈ જો તાપ કરી નાખ્યો છે. કારણ કે આજ પાછો હવારમાં શિયાળો થઈ ગયો છે ઉનાળામાં, કા ભરતભાઈ? કારણ કે ગઈકાલે તો સમા હતું હે રાતના 8 થી. અને ભાઈ બોલો પવન કેવો હતો ભરતભાઈ? તમે શું કરો? બોલો જો ટોયલેટ નું ડબલું મીડા બનાવવાના, જો ધવાડા મીડા કરવાના. ઓવડી ઓળી રહી ગઈ છે અને હવે તમને બતાવો પથારા રાતે જો ગળી ગયેલું કાગળ ઢાંકેલો છે કમ્પ્લીટ. હાલો તમને આમ લ્યો તમે આ ઈટો પાડે લેતી કાલની નામ નિશાન મીટાઈ દો માથે લો તમે. હા નંબર તો નામનો નહીં, નંબર નો રહેવો જોઈએ. આ રીતે કાગળ છે કે જો કાગળ ઢાંકેલો છે એમાં ઓછો વાંધો વાળો છે. ઉપરથી 2-3 વૈયા ગયા છે ચક્કર ના, 2-4 ઈટું માથે લઈ ગયા છે. કાગળ ઢાંક્યો, આ બધું પવન હતો, ઓલી બાજુ કાગળ ઢકાઈ ગયો, ત્યાં નથી વાંધો આવેલો. હા અને આ કાલના ગારા બધા ભેગા કરેલા હતા એ છે. હા જો કાલે બધા ગારા ભેગા કરેલા હતા ને એમનો કાગળ ઢાંકેલા પડ્યા છે, કારણ કે પવન ના ભૂકાય નથી કાગળ ઢાંકેલો છે. બધા પડ પથારા આ ચક્કર પવન ને એવું બધું હતું. વરસાદ તો ઓછો હતો, મીડિયમ, પણ વરસાદ ઘડીક આવ્યો હતો પણ ધીમી ધાર હતો, 1-1.5 કલાક રહ્યો છે. જો કાશી એટો 1-1 ઇંચ વી ગઈ છે, 1-1.5 ઇંચ. હા અને આ બધું ઉપરથી ઓગળી ગયેલું છે અને હેઠેથી એટલું સારું છે. નહીં પણ જો કાગળ ઢંકાણા અહીંયા ઢકાણા નથી, ઢકાણા અહીંયા નથી, એવું કાંઈ છે બધું. કેમ લાગે નહીં એને? અમે જો પાણી ભર્યા છે. હા જો આ બધા આંપાલી પૂરા થઈ ગયેલા છે ચક્કર બધા. આ એક હાલે નહીં, ઈટ બધી પૂરી ફેલ. ના જો આ કાગળ ઢકાઈ ગયેલા છે, વરસાદ પછી ઢાકેલા છે મિત્રો. હા વરસાદ પહેલા કાંઈ નહીં, વરસાદ કારણ કે પવન હતો ને કાની પુષ્કળ એટલે કાગળ કાંઈ ઢકાયું હતું નહીં. હા જો કાગળ ઢાંકેલો તો એ ઉડી ગયેલો સાંભળ્યા બરોબર. તો આ તો આખે ફેલ થઈ ગઈ બધી ઈટો, આમાં કાંઈ લેવા પણ નથી. જો હાવ પૂરું, બધી પૂરી થઈ ગયેલી છે, આમાં કાંઈ લેવા પણ નથી ઈટો. લ્યો હા બધી પૂરી થઈ ગયેલી છે. આ કાગળ ઓલી બાજુ ઢાંકીને ઉડી ગયેલો છે બધો કાગળ, એટલે પૂરું થઈ ગયેલું છે બધું. કેમ છે તમને એમ? વરસાદ નું કેવું હતું? પવન કેવો હતો? હે બધા ઝૂંપડા ઉડી ગયા, આપડે બેસી ગયો. જો સામે બધા બળ કરે છે, બધા ઝૂંપડા ઉડી ગયેલા છે. હા બધા પતરા ઉડી ગયેલા છે. અમે વળી કઈક સારા પૂન કર્યા છે. ઈટું તો ગળી ગયું પણ ઝૂંપડા રહી ગયા એટલે વાંધો નહીં. હા હવાર પડી ગયું. હવે અત્યારે પાછું એમ લાગે કે શિયાળો હશે એમ લાગે. આ રીતે ઢાંકેલું છે પણ આ ઢાંક્યું લે હવે એમ લાગે કે અમને ઢાંકેલો છે. ભાઈ ખોલ્યા પછી ખબર પડે કેટલું ગયેલું છે એમ, કારણ કે આ વરસાદ વરસી ગયો પછી ઢાંકેલું છે બધું.
અને જો આમાં તો નામ નિશાન મિટાઈ દીધું. હા, ક્યાં માર્કાની ઈટ છે નથી ખબર. ભગવાન કે નંબર તો નહીં જ તે તમારો. નામ, હા, નામ નો આવવું જોઈએ કે. જો અને આ રીતે છે કઠણાઈ કુંભારની. નુકસાન તો બધાને છે થોડું જાજુ, પણ આપણે જેવું ન થાય લાલભાઈ નુકસાન. આપણે જેવું નુકસાન થાય જ નહીં કોઈ. કારણ કે આપણે અને ખેડૂતને નુકસાન તો બધાને હશે જ તે, પણ એ બધા મહેનત કરીને એમાં અને એમાં નાખે ને પૈસા, હાલો કે વીઘે જે 15-20 હજાર રૂપિયા નાખ્યા હોય અને એ ફેલ થાય, બરોબર છે મહેનત. આપણે તો નંગે 4.5-5 હજાર રૂપિયા વી ગયા. એક નંગે 4.5 થી 5 રૂપિયા લાગે તે ગળે એટલે ગયા અમારા. એ ફાઇનલ હોય એમ. નુકસાન બધાને હોય પણ એટલું બધું ન થાય એમ. આવી છે ભાઈ અમારી મહેનત, અને કુદરત જે ધારે ની કરીએ કે આપણું કઈ હાલે નહીં આમાં. હાલે લાલભાઈ? કઈ હાલે એમાં આપણું ન હાલે. જો આ થપ્પા છે એની ઉપર પાણી ભરેલા છે ખબર છે. આમાં જ રહી ગયા હો લાલભાઈ. હા, આને તો કાગળ ઉડી જાત. પાણી ભરાઈ ગયા કે નહીં, પાણી ખબર છે બધા ભરેલા છે કમ્પ્લેટ. એટલે આના હિસાબે રહી ગયું છે બધું. નહીં તો આ ઉડાડી મેં કરાવવા ન દે એમ. પર જવો બધું આવી રીતે બધું ના કાગળ બધા અડધા ઉડેલા અડધા પછી કાંઈ આટો બાટો મારવાનો થતો નતો. હું કહું જે થવું હોય થાય. આ ગાડ્યું છે બધી પાડેલી. ઓલ પર તો ઘોડા મીડ્યા પડવા. પાણી આવી ગયું છે અહીંયા તો. ના ના, પાણી આવી ગયેલું છે. આગળ પથ્થર વી ગયેલા છે. અને આ પડમાં તો પાણી એમ તો ભરાઈ જાય છે. હા, આ પડ ડૂબમાં છે એટલે અહીંયા તો હાલે નહીં 2 દિયા. હે ગારો બરોબર ત્યાં છે. એટલે ઘોડા અહીં મેળા પડવાના. આવી રીતે મિત્રો ગમે ને ખાડા મળે તકલીફ તો બધી રે. સારો માલ હોય તો શું કામ હેઠળ પાણી ભરાઈ જાય. તો આવી રીતે જો બધા ઘોડા પડી જતા હોય તો આ પડી ગયા, પૂરું થઈ ગયું. અહીંથી પાણી હેઠે વટ્યું કે નહીં એટલે પૂરું બધું પડી ગયું. કરમણભાઈ? હા, પડી ગયો ને પાણી વટી ગયો અહીંથી. તમારે તો આ પડની 2 દી સુધી ઉપાધિ નહીં ને હવે. હા, એવું છે ક્યારે. આમ ઉપર એટલી વાંધો નહીં આવે આ ઈટમાં. પણ આમ પૂરું થઈ જાય ને અને બધું પૂરું થઈ ગયું છે. હવે શું કે ભઠ્ઠા તરફ ભઠ્ઠો બતાવી દઈએ. આ તો કાગળ ફાડી નાખ્યો ઉપરથી પવન ભરાણો તે આપને એમ ઢાંકેલું છે. વેચી તે પૂરું કરી દીધું. યા કહીરા તું હતો વરસાદ આવ્યો જ્યારે? નહીં તો વાવાઝોડું પવન હતો ત્યારે કેવો હતો? ના, ફોતરે અડધા તો ઉડી ગયા લાલભાઈ. હા, હાલી રાખ ને બધું આમ વીટોળીઓ હટે એટલે સડી ગયું તું. આ જો નાનું મિની ટ્રેક્ટર છે, સોલર ઉપર હાલે જો ભાઈ. હા, ડબલ ડીસ નાખેલી છે. અને આમાં થોડીક એડ છે, આમાં કાગળ નાખેલો છે. હવે આપણો ભઠ્ઠો છે જો. આ ભઠ્ઠો આવી રીતે ઢાંકેલો છે. હા, વરસાદ વી ગયો પછી ઢાંકેલો છે ભાઈ. પવનમાં કે ઢકાય એમ નહોતું. આ તો તમને બહારથી સારું લાગે ઢાંકેલું, બાકી અંદર બધું ખોલ્યા પછી ખબર પડે કેમ છે કેમ નહીં. હા, જો સાણા થેપલા પાડેલા એની પર. જો આ કોલસો, આમ તો કોલસા તો આમને મારી નાખ્યા હતા આપણને. તો પાછા ઉપર જતા તો હાવ પૂરું કરી દે. એમ તો વરસાદ તો હતો ને, એમ તો 1-1.5 કલાક વરસ્યો. તો મિત્રો આવી કઠણાઈ છે બધાની. અને હાલમાં તો હવે 1-2 દી કામ થાય એવું છે નહીં, કારણ કે હાલ એવું ન હોય શું થાય. કોલસો બધો પૂરો થઈ ગયો, તાકાત વી જાય નહીં. હો હા, અહીંયા તો વાંધો નથી. આમનો ખુલ્લો જ રાવી દીધો. આગળ ઢાંક્યું નતું. આ થોડુંક જો પવનના ઝાપટા ની હિસાબે થોડું. હા, ઉપર તો પાણી ભરેલું છે માથે આમનું. અને આ છે તો આપણો પાકલ ઈટનો ભઠ્ઠો છે. જો જોવો તમે, આવો માલ છે પાકલ.